તો તમારું સ્વાગત છે અમારા બ્લોગમાં. ગુડ મોર્નિંગ. તો આપણે જાગી ગયા છીએ દોસ્તો, અને આજે છે ગાંધી જયંતિ. તો ઓફિસે રજા હતી એટલે આપણે સુતા હતા. વાગી ગયા છે સવારના 10. અનન્યાભાઈ બી જાગી ગયા છે. હાય કહેજો, હાય કહેજો, હાય કહેજો. બરોબર, 1 2 3 ચાલુ કરી દીધું છે જાગીને તરત જ. 1 2 3. તો ચાલો મિત્રો. મંકી? કોઈ મંકી નથી. હે તો આપણે મળીએ ફ્રેશ થઈ. હે ચાલો મળીએ. 5 4 3. તો મિત્રો આજે આ ભાઈની રજા છે. બોલો, દાંત કાઢવા જેવી વાત છે. ભાઈને રજા છે. અને આ ભાઈ એવો જોરદાર કારીગર ને તમે માનો નહીં. સાતમ આઠમ દિવાળી એવા દિવસે બી કામ કરી જાય. બોલો, આજે એને ગાંધી બાપુની રજા આપી. બોલો રજા. બોલો, ઉઠી ગયો, નાઈ તો વાળ જો તમે ખાલી લા શાહરુખ ખાન જેવા. બસ કાઈ ને સવારે ઉઠીને મોબાઈલ લઈને બેસી જવાનું. રજા છે ને આખો દી આ કરવાનો. મેચ કરવાનું, બધું શું કરવાનું, પૂજા કરો, પૂજાવાનું હોય કે. તો ચાલો શું કરે તો કીડા મકોડા જાય સવાર સવાર. હાલો મિત્રો, ફ્રેશ થઈને મળું. તો મિત્રો નાઈ ધોઈને આપણે ફ્રેશ થઈ ગયા, અને નાસ્તામાં બનાવવાનો હતો હાંડવો બનાવવા માટે જવું પડે થોડીક વસ્તુ લેવા. તો અમે વિશાલ અને જાય છીએ કરિયાણા વાળાની દુકાને થોડી વસ્તુ લેવા. ચલો, પૈસા આપી દીધા છે એટલા બધા, આમાંથી બધું લાવવાનું છે. ચાલો, આજની નાસ્તાની પાર્ટી વિશાલ તરફથી છે, પણ પૈસા આપણી તરફથી છે. એવો પાર્ટી છે ડેન્જર, હે ને? આ દાંત તો કાંઈ તો હું દઈ દે પૈસા આવ્યો. આખો ખીચો પીવો, ઢોળાતા આવે કાંઈ ભાઈ. ચાલ, કરિયાણા વાળા દુકાને વસ્તુ લઈ છે. આપડે એવું છે. ભાઈ એબીસીડી બોલે. વાહ જી. એની મોજમાં છે. મોસમ વિશાલ ને કઈ એટલી બધી વસ્તુ લઈ લે. શું લઈ લેજે કે ખબર નથી. તો મિત્રો, નાસ્તો પાણી કરીને આપણે નવરા થઈ ગયા એટલે ભાઈ વિશાલ ઉઠ્યો બારડી ફોનમાં બેઠી ગયો છે. સવારમાં જાગ્યો ત્યારે નાસ્તો કરીને પાછો મોબાઈલમાં બેસી ગયો. ખબર નહીં પડતી શું કરે. આજે રજા છે તો નેટ તો પૂરું કરવું કે નહીં? ઉઠો જાગો ને 1.5 GB પૂરું કરો. નેટ તો રોજે નેટ હોય છે, આજે તો પૂરું કરવું કે નહીં નેટ? જોયું તમે મિત્રો, શીખો વિશાલ ભાઈ. નેટ નહીં જવા દેવાનું, રિચાર્જ ના પૈસા પૂરા કરવાના પૂરેપૂરા. રિચાર્જ કરાવતા તો પૈસા તો પૂરા કરવાના. સારું, ચલો હવે રજા હોય એટલે આપણે બપોરે જમતા છીએ નહીં, બરોબર ને? કે બહાર જશું તો આપણે મળશું. બાકી તો હવે નાસ્તો પાણી કરીને અત્યારે વાગ્યા છે 11 સાડા 11 થયા છે. પછી સુઈ જશું નવરા. બીજું તો શું કરવાનું, બરોબર ને ભાઈ? તમારે ક્યાં જવાનું છે? ચાલો મળીએ. મિત્રો, અચાનક મિત્રનો ફોન આવ્યો કે બહાર જવું છે કામ. આપણે ફિલ્મ જોતા બધા સુઈ ગયા હતા, અને ફોન આવ્યો એટલે હું મસ્ત નાઈ ધોઈ
એ કે ચાલ ચાલુ છે તો અમે જઈએ છીએ. ત્યારે વાપી કામથી જવાનું છે. જઈએ ચાલો. મિત્રો ઘરેથી નીકળ્યા હતા તો ગાડીમાં પંચર પડી ગયું. બરોબર. પેલા ભાઈએ કીધું પંચર કરો એટલે ખાઈએ તો ઉતાવળ ના કરી. બરોબર. ગાડીમાં થોડી છે પંચર. પંચર વાળા ભાઈએ પછી ચેક બેક મારી ફટાફટ કરી નાખ્યું આપણી ગાડીનું પંચર રિપેર. અને અમે નીકળી ગયા ત્યાંથી આગળ. થોડા આગળ ગયા એટલે એ ભાઈને યાદ આવ્યું આપણે જાય તો સી પણ ગાડીમાં ડીઝલ વગર તો ગાડી ચાલે નહીં. એટલે પછી અમે ડીઝલ ગાડીમાં નાખી કાકા એક મસ્ત સ્માઇલ કરીને ડીઝલ નાખ્યું અને પછી ત્યાંથી નીકળ્યા આગળ. ભાઈને હતી બહુ ઉતાવળ, પહોંચવાનું હતું 5:30 પહેલા. ફટાફટ પહોંચી ગયા હાઈવે ઉપર સિટીમાંથી. મેં જવા જ દીધી ભાઈ. પછી ગાડી જવા દીધી હતી એટલે ભાઈ પહોંચવાનું હતું વહેલું. રસ્તામાં હતું બહુ જ ટ્રાફિક. પછી તો ભાઈ ખાડામાં નાખી ગાડી, નાળામાં નાખીને ગટરમાં નાખી, જ્યાં સારું લાગે ત્યાં નાખીને ટ્રાફિકની બહાર કાઢી અમે ગાડી અને જવા દીધી. ટ્રાફિકને કીધું ટાટા, અમે જઈએ છીએ એમ કરી. તમે જોવો મિત્રો કેટલું ટ્રાફિક છે. આ 5 થી 7 કિલોમીટર દૂર ટ્રાફિક હતું. બરોબર. આના માટે આ અમે વિચાર્યું હતું કે હવે આ ટ્રાફિક છે એટલે અમે વળતા આ રોડથી નહીં ચાલશું, વળતા દમણ થઈને 5 કિલોમીટર ભલે દૂર પડે પણ ફરીને આવતા રહેશું. કારણ કે રિટર્ન બી એ ભાઈને કાલે નવરાત્રી ચાલુ થતી હતી એટલે ઉપવાસ હતો એટલે પહોંચવાનું હતું. એ વાતો કરતા કરતા અમે પહોંચી ગયા વાપી. વાપીમાં અમારું કામ હતું ખાલી 5-10 મિનિટનું. એટલે થોડી વાર અમે ગાડીને પાર્ક કરી અને ગાડીમાંથી નીચે ઉતર્યા. તાજીભાઈ આવી ગયા અને અમારું કામ પૂરું થઈ ગયું. જો આ વાપીનો એટલો નજારો જોવા મળ્યો અમને, વધારે કાંઈ નહીં. કારણ કે અમારે હતી ઉતાવળ, સુરત કાયગા પાછું પહોંચવાનું હતું એટલે અમે નીકળ્યા. પછી મિત્રો વાપીમાં આપણા મિત્રોને ગાડી જો 4 વ્હીલ તો બધી 4 વ્હીલ જો આવ્યા. એ જો પાછળ 4 વ્હીલ જોઈ છે ને આપડા ઉભા છે. આ પાછળ વાળું કાર મેળામાંથી કાર જોઈ થોડી વારમાં નીકળીએ. મિત્રો આયા ગાડી જોવે છે. અહીંથી દમણ ને દમણ થી સુરત રસ્તામાં થોડું ટ્રાફિક છે એના હિસાબે. અમે પછી ગાડી જઈને થોડાક આગળ નીકળ્યા ત્યાં ટ્રાફિકમાં ફસાઈ ગયા. ટ્રાફિકમાં સાંજ પડી ગઈ. પછી અમે બહાર નીકળ્યા, દમણમાં પહોંચ્યા. દમણમાં ગાંધી જયંતિની હતી રજા એટલે પછી પાછળના રસ્તે જતા જતા પછી અમે રસ્તામાં પડી ગયા ભૂલા. પછી અમે ભૂલી ગયા હતા રસ્તો. થોડી વાર આમ ત્યાં એકબીજાના મોઢા જોયા ને પછી કીધું કે આ ભાઈ લાલ ગાડી આવે છે તો એ સાઈડ જવા દે. તો એ ભાઈ એ સાઈડ પછી ગાડી ચલાવી અને અમે જેમ તેમ કરતા કરતા આગળ નીકળ્યા. આડે ધડ જાતી ગાડી નાખી હાઈવે ઉપર આવી ગયા એમ ને માંડ. પછી એક્સિડન્ટ જોઈને આગળ આવ્યા એટલે પછી થોડાક આગળ આવ્યા એટલે સુરત નું દેખાણું બોર્ડ. એટલે પછી અમને સારું લાગ્યું હવે અમે પહોંચી જાઉં ઘરે. પછી અમે પહોંચી ગયા ફટાફટ ઘરે. સોસાયટીમાં આવ્યો, ગેટની અંદર પ્રવેશ થયો તો આજ આ બધું જોયું. બધા સોસાયટી શણગારતા હતા. આપણે ઉતાવળ એટલે આપણે ફટાફટ દોડીને જતા રહ્યા ઘરે. પછી ભાગીને આપણે ફટાફટ ઘરે આવતા રહ્યા અને વાગી ગયા હતા રાતના 11:15. એટલે ઘરે બધા સુઈ ગયા હતા અને રસ્તામાં આપણે કશું જમ્યા નતા. એટલે પછી 12 વાગી ગયા હતા એટલે પછી મેં ઘરમાં કોઈને ડિસ્ટર્બ કર્યા વગર
છાના માના ભેળ બનાવીને ખાઈ લીધી છે અને હવે હું સુવા જાઉં છું. એટલે ગુડ નાઇટ મિત્રો. તમને અમારો વ્લોગ કેવો લાગ્યો તમે મને જણાવજો. મળશું આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં લગી ગુડ નાઇટ.